क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક મોટા સમાચાર અમદાવાદથી એક જ દિવસમાં બીજા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નહેરુનગર ફાયરિંગ કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે પીઆઈ બીડી ઝીલેરિયાને સસ્પેન્ડ કર્યા છે। મૃતક પર અગાઉ થયેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી ન કરતા આ કાર્યવાહી પીઆઈની ઉપર કરવામાં આવી છે। તો પોલીસ કમિશનરે પીઆઈ બીડી ઝીલેરિયાને સસ્પેન્ડ કર્યા છે। નહેરુનગરનો જે કેસ હતો જેમાં એક વૃદ્ધ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ફરિયાદ કરી હતી પણ યોગ્ય કાર્યવાહી નહોતી કરી। એ કેસમાં હવે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો નહેરુનગર ફાયરિંગ કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કેસ એવો હતો કે નહેરુનગરમાં એક વૃદ્ધ બેઠા હતા, એ સમયે તેમની ઉપર ફાયરિંગ કરીને બે લોકો ફરાર થઈ ગયા હતા અને એ વખતની ઘટનામાં વૃદ્ધના જે પુત્ર છે એમનું એવું કહેવું હતું કે અગાઉ પણ પોલીસને જાણ કરવામાં આવી હતી, છતાં પણ યોગ્ય કાર્યવાહી નહોતી કરવામાં આવી અને હવે આ જે પીઆઈ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। નહેરુનગર કેસમાં પીઆઈનું નામ છે બીડી ઝીલેરિયા, જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે આ કાર્યવાહી કરી છે। મૃતક પર અગાઉ થયેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી ન કરતા પીઆઈની ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। તો આ એ સીસીટીવી ફૂટેજ છે જેમાં આખી ઘટના કેપ્ચર થઈ હતી। એક વૃદ્ધ ત્યાં બેઠા હતા ખુરશીમાં અને અચાનક બે લોકો આવે છે, હુમલો કરે છે, ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ કેસમાં હવે જે પીઆઈ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, આ કેસમાં કાર્યવાહી હવે પોલીસ ઉપર કરવામાં આવી, એ રીતે કરવામાં આવી કે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કારણ કે જે મૃતક છે એમના દીકરાનું પણ એવું કહેવું હતું કે અગાઉ અમે રજૂઆત કરી હતી, તેમ છતાં યોગ્ય કાર્યવાહી પોલીસ તરફથી નહોતી કરાઈ। જે બંને ઘટના બની હતી કે જે કાકડાપીઠમાં ગત મોડી રાતનો બનાવ કે જ્યાં આગળ જે બુટલેગરો દ્વારા જે અલ્પેશ ઠાકોર નામને જે યુવકને અને તેને સાથેના બે લોકો હુમલો કર્યો હતો જીવલેણ, અને તે તલવાર વડે હુમલો કરી અને મોતને ઘાટ ઉતાર્યો હતો। જેમાં 2 દિવસ અગાઉ આ અલ્પેશ ઠાકોરે અને બુટલેગરો વચ્ચે જે વિશાલ શર્મા, જિગ્નેશ શર્મા અને વિરાજ પુનારા અને સગીર સહિત આ જે 4 બુટલેગરો છે તેના વિરુદ્ધમાં આક્ષેપ જે મારામારીનો હતો તેની અરજી કરી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી ન કરતા જે તપાસમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ આ 2 દિવસ જો કાર્યવાહી કરી હોત તો આ જે હત્યાનો ઘટના છે તે ન બની શકી હોત અને તેને લઈને જે પોલીસ કમિશનર દ્વારા કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ છે એસ પટેલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ આ જ રીતની કે જ્યાં આગળ નહેરુનગરમાં ફાયરિંગ થયું હતું અને જે શાકભાજીના વેપારી જે હતા તેમને એક રાઉન્ડ ગોળી મારી અને તેમની હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં પણ અગાઉ જે મૃતક છે કે તેમને હુમલામાં યોગ્ય કાર્યવાહી ન કરતા, કારણ કે જે મૃતક બધાજી મોદી હતા તેના વિરુદ્ધમાં તેને અગાઉ પણ 2 મહિના પહેલા તેના ઉપર છરી વડે હુમલો થયો હતો અને તેમાં કોઈ પણ આરોપી પણ પકડાયા ન હતા અને યોગ્ય કાર્યવાહી પણ ન કરી હોવાની હતી, જેના કારણે પોલીસ કમિશનરના ધ્યાન ઉપર જે આ 2 ગંભીર ઘટના બન્યા બાદ જે એલિઝાબેથ પોલીસ સ્ટેશનના પીઆઈ છે બીડી ઝીલેરિયા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે પોલીસ કમિશનર જીએસ દ્વારા એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કરી અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે શહેરમાં એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો અને તેવા બનાવો સતત સામે આવી રહ્યા છે અને જેને લઈને પોલીસ કમિશનર જીએસ મલિકે એક સ્પષ્ટતા કરી હતી કે જે ક્રાઇમ રેટ છે તે ઓછો છે તેવો દાવો કર્યો હતો, પરંતુ બીજી બાજુ આ ઘટના બાદ તેમણે કડક કાર્યવાહી કરી છે। આભાર મિહિર વિગતો આપવા માટે।